નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે શૌર્ય અને હિંમતને ઉજવવા માટે શું આખો એક દિવસ સમર્પિત હોઈ શકે? ભારતમાં છે. તો ચાલો આજે આપણે પરાક્રમ દિવસની આખી ગાથાને સમજીએ. એક એવો દિવસ જે એક મહાન સ્વાતંત્ર્ય સેનાનીની વિરાસત અને આપણી દેશભક્તિની ભાવનાને ખબર છે જીવંત રાખે છે. તો આ પરાક્રમ દિવસ છે શું આખરે? સિમ્પલ છે, એ દર વર્ષે 23 જાન્યુઆરીએ ઉજવાય છે. પણ જુઓ, આ તારીખ કોઈ એવી તેવી તારીખ નથી. આ તો ભારતના એક એવા સ્વાતંત્ર્ય સેનાનીનો જન્મદિવસ છે જેમનું નામ જ જાણે પરાક્રમનો પર્યાય બની ગયો છે. હા, નેતાજી સુભાષચંદ્ર બોઝ. એટલે કે આ દિવસ એમની એ અદમ્ય ભાવના અને દેશ માટેના બલિદાનને એક સલામ. પણ એક મિનિટ, આ દિવસની ઉજવણી શું હંમેશાથી થતી હતી? ના. તો સવાલ એ થાય કે આની શરૂઆત ક્યારે થઈ અને કેમ? એનો હેતુ શું હતો? ચાલો આ નિર્ણય પાછળની આખી વાત જાણીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ પરંપરા બહુ જૂની નથી. હજુ હમણાં જ વર્ષ 2021માં નેતાજીની 124મી જન્મજયંતિ હતી ત્યારે ભારત સરકારે આ દિવસને ઓફિશિયલી પરાક્રમ દિવસ તરીકે જાહેર કર્યો. પણ સમજવા જેવી વાત એ છે કે આ નિર્ણય ખાલી કેલેન્ડરમાં એક દિવસ ઉમેરવા માટે નહોતો. એની પાછળ એક મોટો વિચાર હતો. તો એ મોટો વિચાર શું હતો? જુઓ, આ દિવસ પાછળનો હેતુ ખરેખર ખૂબ ઊંડો છે. આ કોઈ ફોર્માલિટી નથી. એનો મુખ્ય ઉદ્દેશ્ય છે નેતાજીની એ અદમ્ય હિંમતને સન્માન આપવાનો, એમની દેશભક્તિની ઉજવણી કરવાનો અને એમની જે નિઃસ્વાર્થ સેવા હતી ને એને યાદ કરવાનો. ખાસ કરીને આજની યુવા પેઢીને દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપવાનો. તો ચાલો હવે વાત કરીએ એ વ્યક્તિની જે આ બધાના કેન્દ્રમાં છે. કોણ હતા આ નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેમના પરાક્રમ પર આખો એક રાષ્ટ્રીય દિવસ આધારિત છે? ચાલો જરા એમના જીવન અને વિચારોની સફર કરીએ અને સમજીએ કે એમનો વારસો આજે પણ આટલો જીવંત કેમ છે. તો એમની કહાણી શરૂ થાય છે 23 જાન્યુઆરી 1897થી ઓડિશાનું કટક શહેર. ભલે એક સંપન્ન પરિવારમાં જન્મ્યા હોય, પણ સુભાષચંદ્રના મનમાં નાનપણથી જ અંગ્રેજોની ગુલામી સામે એક વિદ્રોહની આગ હતી. જુઓ, એ માત્ર એક રણનીતિકાર નહોતા. એમના શબ્દોમાં એક જાદુ હતો, એક તાકાત હતી. એમણે આઝાદીની લડતમાં જાણે કે પ્રાણ ફૂંકી દીધા. એક એવો નારો આપ્યો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને સાચું કહું ને તો એ નારો આજે પણ આપણા સૌના લોહીમાં ગુંજે છે. અને એ નારો હતો, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. આ વિચારો આ ખાલી શબ્દો નહોતા. આ તો એક આહ્વાન હતો, એક ખુલ્લો પડકાર હતો. આ નારાએ દેશના યુવાનોની નસોમાં એવી તો ક્રાંતિની આગ લગાવી કે એ લોકો આઝાદી માટે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થઈ ગયા. અને નેતાજીનું પરાક્રમ એ ખાલી શબ્દો સુધી સીમિત નહોતું. એમણે આઝાદ હિંદ ફૌજ બનાવી, એનું નેતૃત્વ કર્યું અને એ જમાનાના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય એટલે કે બ્રિટિશ શાસનને સીધા યુદ્ધના મેદાનમાં પડકાર ફેંક્યો. આનાથી મોટું સાહસ અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો નેતાજીનું જીવન અને એમનો સંઘર્ષ એ ઇતિહાસનો એક બહુ મોટો અધ્યાય છે, એ તો આપણે જાણીએ જ છીએ. પણ એમની વિરાસતનું શું? મતલબ કે આટલા વર્ષો પછી એમનો વારસો આજે આપણા માટે શું અર્થ રાખે છે? ચાલો થોડો આના પર વિચારીએ. અને બસ આ જ કારણ છે કે પરાક્રમ દિવસ ખાલી ઇતિહાસના પાના ફેરવવાનો દિવસ નથી. ના, એ તો ભૂતકાળ અને વર્તમાનને જોડતો એક પુલ છે. એ નેતાજીના વીરતાના વારસાને આપણી આજ સાથે જોડે છે, જેથી આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈ શકીએ. એટલે કહી શકાય કે આ દિવસ સ્મરણ અને પ્રેરણાનો એક સંગમ છે. અને આ જ વાત આપણને એક છેલ્લા પણ કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જુઓ, નેતાજીએ તો એમનું પરાક્રમ દેશને આઝાદ કરાવવા માટે બતાવ્યું, પણ આપણે આજના સમયમાં આપણા રોજિંદા જીવનમાં સાચા પરાક્રમનો અર્થ શું કરી શકીએ અને એના માટેની પ્રેરણા ક્યાંથી શોધીશું? આ સવાલ સાથે હું આ વાત અહીં પૂરી કરું છું. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?